હાલો. હલો વત્સભાઈ બોલે? હા હા, હું અમીરભાઈ ખોડાભાઈ મકવાણા બોલું છું, ગામ ઇજરાદાર, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી. હા, બોલો બોલો. અને તમારા વિડીયો જોઈ ને, વિડીયો જોઈને હું પ્રયોગ કરું છું હા હા કે મને બહુ સરળતા લાગી ઓનના બરામાં. હા, હજી શરૂઆત કરી. હા, ઓનના બરામાં મેં શરૂઆત કરી તો આ વિડીયો જોઈને હા હા પણ મને બહુ અગત્ય લાગ્યું એમ. હા હા આંકડાનો બોળો, પછી જીવામૃતનું હા એ હા બધું કરીને હું કરું છું. લીમડાનો ઉકાળો, હા હા પણ સુઈસિયા ગળો બધું નાશ થઈ જાય છે. હા હા હા, પણ બેરલ નથી કરતો, પણ હું ડબ્બાથી જો થોડું થોડું કરું છું એમ. ઠીક. હા હા, પણ હા, જમીન જાજી હોય તો પછી બેરલ ને એવું લઈ લેવું. જમીન મારે થોડી છે, 2-2.5 વીઘા જમીન છે. ઠીક. હા હા, તો એમાં એ નાના વાસણ હોય તો થઈ રહેશે. હા, એટલે શું છે કે બેરલ મોટા કરવા છે, હા એમાં શું છે આંકડાનો બોળો કર્યો હોય ને જાજો, હા હા તો જમીનમાં પાઈ દેવી એટલે હા ખારસું હોય ને મૂકી દે એમ. મૂકી દે. હા, એમાં બહુ અને કામ નથી સમજતા નથી ખેડૂત, નકર કઈ ઉરિયા લેન્ડમાં કોઈને ક્યાંય રહેવાની જરૂર જ નથી. ખાતરના ડોઝ બધા એમાંથી પૂરા પડી જાય. અરે બધું કામ બહુ હા, સોલેટ આપે છે એમ. તમારે ત્યાં કોઈ પાડોશીને બતાવો એ રિઝલ્ટ. હા, એ બધા જોવા આવે છે ને. આવે છે. હા, મેં હજી ચોમાસું ગયું, હા એક દવાનો છંટકાવ નથી કર્યો, ઝેરી મેં પાયું જ નથી. હા હા, એટલે કપાસ છે, મગફળી. કપાસ જ છે, હા ખાલી મેં કપાસ જ કર્યો છે. છે. એની અંદર થોડું થોડું નાખ્યું હોય મિશ્ર, એમ આપડે બકાલું એમ. ઠીક. હા, મિશ્ર પાકમાં એ તો બરાબર છે. હા, પણ અત્યાર સુધીમાં મેં એક છંટકાવ ઓલો ઝેરી દવા નથી પાઈ મેં. હા અને સાચે કપ્પા આવી ગયો. હા, તો પેલા જ વર્ષે સારું રિઝલ્ટ લીધું ને, પણ હશે થોડાક મહેનતી ઈશો, નકર આટલું બધું રિઝલ્ટ ન આવે. પણ મહેનત એવું કર્યા સિવાય તો છંટકાવ થાય જ નહીં ને. થાય નહીં. હા, હા એક મહેનત આમાં વધારે કરવી પડે. હા શરૂઆતમાં પછી 3 વર્ષ વીતી ગયા કેડે તો પછી નથી બહુ રોગચાળો આમાં લાગતો. હા જમીન તાકાત વાળી થઈ જાય ને હા પછી બહુ રોગચાળો નથી આમાં આવતો. અને શરૂઆતમાં થોડુંક કહેવા રે, પણ જો પૂરતી માહિતી હોય ને હા, તો ઉતારામાં કઈ ફેર નથી પડતો, ઓલા જેટલો ને જેટલો થાય. અરે ફાલમાં એટલે પુષ્કળ છે. હા અને ઓલી ખાટી સાહેબ 100 મહિના પેલાની મેં રાખી છે, પણ હા આનો 10 પંપ મેં સાડ્યા, હા હા રાડ પાડી ગયો હું. હવે માણા રાડ પાડી જતા હોય તો એ તો એક ઝીણે ઝીણા જંતુ છે, એ તો પડું મૂકીને વ્યાજ જાય ને પછી. ભૈયા યાર હા, એટલે રોજ કે ભૂંડ અહીંયા આવતા જ ભાગી જાય આમ આગેલી છે. હા, ઈ વ્યાજ જાય છે. ભૂંડ હા તોય આવે છે ક્યારેક અમુક સમયે, હા પણ રોજ નથી આવતું. રોજ તો કદાચ બહુ ભી વાહે થાય હોય ને તો જ આવે, નથી આવતું. હા, એમ તો મારે ઝટકો છે એટલે નથી આવતા મારે. છે. અને ભૂંડ તો આવતા બંધ થઈ ગયા. બરોબર. હા બહુ આ કાલે છંટકાવ પાછો શરૂ કરવો છે ખાટી જાતનો, હા હા અને જીવામૃત ને ઓલે લીમડાનો ઉકાળો કર્યો છે ને, હા હા એ 3 નો ઉકાળો કરવો છે. પછી ઓલો આંકડાનો ને એક મારે ભૂલથી ઓલું લેવાઈ ગયું, વિસિયાના ઓલા છોડવા આવે ને, ઈ કયા? વિસી આવે ને, વિસી ઓલા આમ આંકડા વાળા 2 વિસી હા જેવા હા કેમ, હા 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 એનો બોળો બહુ મીઠો મીઠી સુગંધ આવે છે, અને હા ઈ ઓગળી ગયો સમજ્યા. ઠીક. હા અને તમે જે ઓલો મેં લીમડાની અંદર શેરડીના કાંટા નાખ્યા, કટકા કરી કરીને ઝીણા હા હા ઝીણા ગોળની જગ્યાએ. ઠીક. બરોબર. હા હા ઈ બહુ ઉપયોગમાં આપે છે. બરોબર. હા એમાં સુગર વધારે હોય ને. હા 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 એક ભાઈ અહીં શેરડી ઓલી કરી હતી ને, તે હું હા ત્યાંથી લઈ આવ્યો હતો. છે. તો મને સાંભળી ગયું કે મેં લાઈને કે આ શેરડી ને કટકા કરીને તો નાખવું અંદર, કેવું હા હા થાય છે. હા તો કર્યું છે. હવે કાલે હું સાટવાનો રિઝલ્ટ કેવું આવે છે હા, તો યાદ પણ કર. એમ હા કરો ને, નવીન કઈક ડોઝ કર્યો હોય ને હા તો એનો વિડીયો એક બનાવીને નાખો ને, મારામાં વોટ્સઅપ કરી દેજો. 1/2 મિનિટ સુધી આવી જાય ને હા તો કોકને ગમે એને ફોન આપી ને, ફોન હંમેશા આડો એક રાખવો પડશે તમારે. હા, વાંધો નહીં, મોકલીશ હું તમ તારે. ફોન આડો રાખી અને તમે કેમ મને ફોન લગાડીને તરત તમારું સરનામું પાકું આપ્યું, હા હા એની ઘોડે તમારું નામ, નંબર ને સરનામું બોલી, અને પછી ભાઈ આ વિડીયો મેં આવી રીતે જોઈ, અને આ જો રિઝલ્ટ, આવું રિઝલ્ટ લીધું છે. હા પછી તેમ બધું બોલી શકો. હા, મેં એકરાવાળાના વિડીયો ઉતારીને આપ્યો હતો. હા હા મેં વિડીયો વાળાને કીધું હતું, આ એક છંટકાવ મેં નથી કર્યો. હા
એગરા વાળા યાર કાન પકડી ગયો કે ને અમીરભાઈ તમે બરાબર આ કર્યું કે હા પણ ઘણા છે સમજુ આગ્રા વાળા હે ને હા એ મને હોત ફોન કરે છે કે તમે જે કયા કરો છો બરોબર છે, કારણ કે આવનારી પેઢી નકર નાબૂદ થઈ જશે જો આનું એમને શરૂ રહેશે ને તો. હા એટલે મારી બાજુ વાળાને કહેતા છે ઈ નકરો દવા 3 થી 4 છંટકાવ કર્યા છે, હા પણ મેં એક જ જીવામૃત નો એક જ છંટકાવ કર્યો છે. હા કારણ કે 150 ગ્રામ 150 હિંગ લીધી, હા 150 અજમા લીધા ને 150 હળદર લીધી. હા એ ત્રણેયનું 48 કલાક મેં બોળી રાખ્યું હા અને 1 લીટર દેશી ગાય નું દૂધ લઈ આવો, પછી એને સવારમાં ઉકાળી હા અને પછી છંટકાવ કરવો હતો ને જેટલો પંપ જોતા હતા ને હા એટલાનું અલગ કરી રાખ્યું હા અને એમાં નાખી દીધું દૂધ. બરોબર. તો આજે એ વિડીયોમાં જે કઈ હું બોલ્યો ને હા એ રીતે કમ્પ્લેટ તમે બનાવ્યું. ઘણા ખેડૂત પછી શું કરે છે 20 વાર મને ફોન કરે ના કે દૂધ હું નાખવાનું કે ઊનું કરવાનું, તર કાઢ લેવાની, એટલે ભાઈ બહુ કંટાળો પછી આણી દે છે. ના મેં છે ને હું વિડીયો જોઉં ને હા તો હું સેવ કરી લઉં. બરોબર. હા સેવ કરીને તમને તમારો જે વિડીયો આવ્યો હોય એ સેવ હા કરેલો હોય હા પછી મારે જે મગજમાં બેહાડી દઉં. હા હા આ અત્યારે બેઠો બેઠો વિડીયો જોતો હતો હા તો તમારો ફોન બોલ્યા ને તમે હા ઈ મેં લખી લીધો બરોબર. હા પછી મેં તાત્કાલિક તમને મેં ફોન કર્યો મેં આ રીતની મેં માહિતી કરી તમે છે. હા હા એટલે મેરું કે આવું હોય તો તમે કેમ ભૂલ હોય તો સમજાવો એમ. ના ના રેડી કમ્પ્લીટ જ છે. એમ ને હા હા તો વાંધો નહીં. અને ઓમ ઘણા બધા જે ઝાઝા ખેડૂતના ફોન અત્યારે આવે છે ને હા એ બધા એમાં જ છે કે યુટ્યુબમાં તો ખેતી લક્ષીના હજારો વિડીયો આવે છે, પણ હા જે આમ વિગતવાર જે તમે સમજાવો છો ને એવું કોઈ નથી કહી શકતું એમ. નહીં ને. હા એ કે તમારા વિડીયો જોઈને જો સારો ખેડૂત હોય ને તો એને એક કોઈને ખબર પડી જાય કે આ રીતે જ બનાવવાનું છે. હા એટલે તોય અમુક ખેડૂત ફોન કરે છે પણ નો ખબર પડતી ભલે ને કીધ કરતા આપડે કોઈ ના જ નથી પાડે એ બધી. તમને મેં ફોન કર્યો પણ તમને મજા આવી કે નહીં? હા મજા આવી ને. એટલે બસ એ રીતનું જોવાય. હા મારે હું છે નવા પ્રોજેક્ટ હું કરવાનો જ છું. ઠીક. હા હા તે ઓલું એક તમે ભૂલ્યા વગર મને નાખી દીજો 1-2 દીમાં બરોબર. હા જો વાંધો એક નહીં. તો 2 વિડીયો હજી અમારા ટોકમાં છે અને એક દી જસદણ વિસ્તારમાં અમે ગયા હતા 8-9 વિડીયો બનાવ્યા, પણ મારો બેટો તે દી અમારે માઇક્રોફોન ખોટકાઈ ગયો હતો, અવાજ એકમાં આવ્યો નહીં. હા તે હવે ન્યા પાછું ફરીને જવાનું છે એટલે આવડા આજે મેં કીધા ને 2.5 મિનિટના 2 કટકા કરીને મને વોટ્સઅપ કરી દીજો, એટલે એમાં પછી આગળનું ચેનલનું નામ અને યાંડ એ 2 કટકા હું એમાં જોઈન્ટ કોમ્પ્યુટરમાં જોઈન્ટ કરી અને નાખી શકું. હા વાંધો નહીં. એ ભલે સારું હાલ. એ હા જય માતાજી. જય માતાજી. હા.